મારા વાઇફ કિરણ રાઠોડ એમને 7 દિવસ પહેલા સ્ટ્રોક એટલે કે અડધો ભાગ ડાબી બાજુનો ભાગ ખોટો થઈ ગયો અચાનક જ સવારે 8:15 વાગે. એટલે અમે 108 મારફતે તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ પહોંચ્યા ઇમરજન્સી વિભાગમાં. સાહેબે સમજાયું કે સ્ટ્રોકની અસર છે. તો સાહેબે વાત કરી કે એક ઇન્જેક્શનનું અમને નામ આપ્યું અને કીધું કે આપણે તાત્કાલિક આપી દઈએ અને તમે એટલા નસીબદાર છો કે તમે 4 કલાકની અંદર હોસ્પિટલમાં પહોંચી ગયા. એને લીધે આપણને આ ઇન્જેક્શનની અસર સારી મળે. જે ડાબી બાજુનો ભાગ ખોટો થઈ ગયો હતો એ ઇન્જેક્શનની સારવાર બાદ હાલમાં મૂવમેન્ટ શરૂ થઈ ગયું છે અને દર્દી 2 વ્યક્તિનો ટેકો લઈ અને ચાલી પણ શકે છે. ફિઝિયોથેરાપીની સેવા પણ અમને હોસ્પિટલમાંથી જ ઉપલબ્ધ થયેલ હતી અને સાહેબે કસરતો બધી કરાવી, સજેસ્ટ કરી, એનાથી દર્દીમાં જલ્દી સુધારો થયો અને દર્દી છે એ ચાલી શકે છે હાલમાં. મગજના એમઆરઆઈ સ્કેન દ્વારા નિદાન કરેલું કે દર્દીને ઇસ્કેમિક સ્ટ્રોક એટલે કે મગજના અમુક ભાગમાં લોહી ઓછું પહોંચવાને કારણે મગજના કોષોને નુકસાન થયેલ છે. 4.5 કલાકની અંદર જો આપણે થ્રોમ્બોલાઇસિસ એટલે કે લોહી ઘોળવાના ઇન્જેક્શનની સારવાર આપી સાથે જે ઇમરજન્સી ન્યુરોલોજીકલ કેર આપી એ આપવાથી રિકવરી ફાયદો જોવા મળે છે. એટલે મેં સ્ટાર્ટ કરેલી ઇમરજન્સી વિભાગમાંથી જ થ્રોમ્બોલાઇસિસની પ્રોસિજર સ્ટાર્ટ કરેલ તથા ઇમરજન્સી ન્યુરોલોજીકલ સર્વિસીસ એટલે કે હૃદયના ધબકારા, બીપી કંટ્રોલ રાખવું, મગજના પ્રેશર કંટ્રોલમાં રહેવું, મગજના આંચકીઓના આ સારવાર ચાલુ કરેલ તથા ન્યુરોલોજીકલ આઈસીયુમાં અમે સારવાર ચાલુ રાખી. એટલે ટાઈમ ઇઝ બ્રેન એટલે કે જો યોગ્ય સમય એટલે 4.5 કલાકની અંદર પક્ષાઘાતના ઊંડાણની સારવાર ચાલુ થઈ જાય તો દર્દીની રિકવરી બહુ સરસ મળે છે.